લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ધાંગધ્રા આર્ય સમાજ મંદિર દ્વારા આર્યવીર તેમજ આર્ય વિરાંગના માટે શિબિરનું આયોજન। 7 દિવસીય આર્ય વિરાંગના શિબિરનો ધાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે શુભારંભ। 7 દિવસ વિરાંગનાઓ સંસ્કારથી લઈ યોગ, તલવારબાજી, લાઠીદાવ અને વિવિધ યોગ તેમજ સૂર્ય નમસ્કાર અને કસરતના પાઠ શીખશે। આર્ય વિરાંગના અને આર્યવીરો પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે વિવિધ દાવ તેમજ તેમનું શરીર મજબૂત બને તે માટે વિવિધ કસરતો, સૂર્ય નમસ્કાર આ શિબિર શીખવાડવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે આર્યવીર વિરાંગનાઓની 7 દિવસીય પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે। આજની યુવા પેઢીને આપણી આર્ય સંસ્કૃતિ તેમજ પ્રાચીન વૈદિક સંસ્કૃતિ વિશે સાચી માહિતી મળે તેમજ ભાઈઓ બહેનો પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે ધાંગધ્રા આર્ય સમાજ વિરાંગનાઓએ શિસ્તબદ્ધ તાલીમ મળે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ભવિષ્યમાં ઉચિત સંસ્કારો અને ગુણોના સિંચન સાથે આ બાળાઓને યોગ, જિમ્નેસ્ટિક, કસરત, લેઝિમ, જીમ યજ્ઞ, હવનથી લઈ રમતગમતથી માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવવાની તાલીમ આપવામાં આવે છે। ધાંગધ્રા આર્ય સમાજ મંદિર આ શિબિર નિઃશુલ્ક હોય છે। હાલમાં ધાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે ચાલુ છે। આ શિબિરમાં જોડાયેલા આર્યવીરો તેમજ આર્ય વિરાંગનાને વિવિધ તાલીમ તેમજ યોગ, સૂર્ય નમસ્કાર તેમજ વિવિધ કસરતો કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। મારું નામ પાર્થ છે। હું 3-4 વર્ષથી આર્ય સમાજમાં આવું છું। આર્ય સમાજમાં અમને દરરોજ સાંજે પીટી દાવ, સૂર્ય નમસ્કાર, લાઠી દાવ, તલવાર વગેરે જેવું શીખવાડવામાં આવે છે। આનાથી અમને બધું ઘણો ફાયદો થાય છે। શરીરની અંદર પણ બધું શારીરિક અને બધું મળે છે। નમસ્તે, મારું નામ રિદ્ધિબા ઝાલા છે। હું આર્યવીર દળની સંચાલક છું। ધાંગધ્રા આર્ય સમાજમાં ઘણા વર્ષોથી દર વર્ષે ઉનાળુ શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકોને લેઝિમ, લાઠી, દંબલ, કરાટે, સૂર્ય નમસ્કાર, કરાટે બધું શીખવાડવામાં આવે છે, જેનું કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાળકો ટીવી, મોબાઈલથી દૂર રહે અને સ્વ બચાવ કોઈ પણ જગ્યાએ પરિસ્થિતિ એવી સર્જાય કે જ્યારે સ્વરક્ષણની જરૂર હોય, જ્યારે શાસ્ત્રનું માર્ગદર્શનની જરૂર હોય, એ લોકોને એમનું માર્ગદર્શન મળે તે હેતુથી બાળકો આગળ વધે જીવનમાં, તેના માટે આ શિબિરનું આયોજન કરવામાં આવે છે। નમસ્તે, ધન્યવાદ। મારું નામ નિયતિ છે અને હું છેલ્લા 4 વર્ષથી અહીંયા આવું છું। તો આપણે ચાલુ કરીને તો અત્યારનો કાળ કેવો છે કે બધા નાના હોય કે મોટા હોય એમ બધા ફોનમાં જ રહે છે। સવાર, દિવસ, રાત બધાય ફોન, ટીવી એમાં જ રહે છે। તો અત્યારે સમર વેકેશન ચાલે છે, તો આર્ય સમાજમાં નિઃશુલ્ક શિબિર ચાલે છે। અહીંયા આવો ને તો તમને પરેડ, પીટીના દાવ, સૂર્ય નમસ્કાર, કરાટે, લાઠી ને તલવાર બહુ બધું શીખવાડવામાં આવે છે। અને આ તમે કરશો ને ત્યારે ફિટ, ફાઇન, સ્વસ્થ અને પ્લસ તમે પોતાની રક્ષા પણ કરી શકો છો। અત્યારે આ તો ખાલી શિબિર ચાલે છે, પણ અહીંયા રોજ સાંજે 5:30 થી 7:30 ચાલે છે। તમે આવો અહીંયા તમને ખાલી આ નહીં, તમને બીજી ગેમોય શીખવામાં આવશે। વોલીબોલ છે, કબડ્ડી છે, બેડમિન્ટન છે, એ બધું અહીંયા શીખવાડવામાં આવે છે। શસ્ત્ર સાથે શાસ્ત્ર પણ શીખવાડવામાં આવે છે। એમ કહીને કે યોગ કરાવવામાં આવે છે, બૌદ્ધિક જ્ઞાન દેવામાં આવે છે અને યજ્ઞ કરાવવામાં આવે છે। તો તમે આમ એકવાર આવો ને તો તમને આગળથી રસ પડશે। એમ તલવાર, નાન, ચાકુ છે પોતાની રક્ષા માટે જ ઉપયોગ થાય છે। છેલ્લા 4 વર્ષથી આવું છું અને રોજ સાંજે અહીંયા ચાલુ છે। રોજ સાંજે અહીંયા સાંજે આવીને તો આમ એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય અને તમને અલગ અલગ વસ્તુ શીખવાડવા મળે એમ।